દુર્ભાગ્યવશ આપણા દેશમાં 33 કરોડ દેવી દેવતાઓને તો રહેવા માટે આલિશાન મંદિરો મળી ગયા છે, પણ જેનામાં જીવ છે એને રહેવા માટે જગ્યા નથી મળતી. આપણા દેશમાં કેટલા બધા લોકો એવા છે જે જાહેરમાં, રસ્તામાં, ફૂટપાથ પર, પુલની નીચે, ખુલ્લા આકાશ નીચે રહેતા હોય છે. ખરેખર જરૂર શેની છે? જીવ એ શિવ છે, તો આ પથ્થરની મૂર્તિઓ માટે આવા મોટા મોટા મંદિરો શા માટે? કેટલી બધી જગ્યા રોકે છે, અને એનાથી કોઈનું પેટ નથી ભરાતું, કોઈનું કલ્યાણ નથી થવાનું, કારણ કે કોઈ પણ ચમત્કાર થવાના નથી હોતા. એટલે ખરેખર દાન પણ યોગ્ય જગ્યાએ આપો. મંદિરને બદલે જો તમે કોઈ સ્કૂલમાં દાન આપશો તો એ સ્કૂલનું બિલ્ડિંગ ખૂબ સારું થશે, ત્યાં સારા શિક્ષકો ભણાવશે અને સારા વિદ્યાર્થીઓ તૈયાર થશે. તમે કોઈ હોસ્પિટલમાં દાન આપશો તો એવા કેટલાય ગરીબ દર્દીઓ હોય છે જેની પાસે પોતાની દવાના, ટ્રીટમેન્ટના પૈસા જ નથી હોતા, તો એની ટ્રીટમેન્ટ ત્યાં થઈ જશે, એનો જીવ બચી જશે. તો આપણે ખરેખર જે કરવાનું છે એ નથી કરતા, અને બસ મંદિરોને મોટા મોટા વિશાળ બનાવી રહ્યા છીએ. વિશાળ બનવાની જરૂર હોય છે સ્કૂલોની, યુનિવર્સિટીની, હોસ્પિટલની. આ દેશનો વિકાસ ટેકનોલોજીથી થઈ શકે, મંદિર કે મસ્જિદોથી ક્યારેય નહીં થાય.